ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ બધાને. આજે આપણે અર્થશાસ્ત્રમાં યુનિટ 4માં એના પછીનો ટૉપિક, કાલે આપણે એક ટૉપિક ભણ્યા હતા જેનું નામ હતું ભારતમાં જાહેર ખર્ચનો અર્થ અને એનું મહત્ત્વ. જાહેર ખર્ચ એટલે શું થાય તો કે મુખ્યત્વે સ્થાનિક સરકારો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેવી કે ગ્રામ પંચાયતો, નગરપાલિકા, મહાનગરપાલિકા, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, આ બધા જ તરફથી જે પણ ખર્ચાઓ કરવામાં આવતા હતા એને આપણે જાહેર ખર્ચાઓ તરીકે ઓળખીએ છીએ. જેમાં જાહેર ખર્ચા છે એમાં મુખ્યત્વે જાહેર ખર્ચામાં એ શું કામ કરવામાં આવે છે, એનું મહત્ત્વ શું છે, એની ચર્ચા આપણે આનાથી આગળના વિડીયોમાં કરી ચૂક્યા છીએ. હવે ભારતમાં જાહેર ખર્ચ કઈ રીતે કરવામાં આવે છે, એના કેટલા વિભાગો છે, એને કઈ કઈ રીતે એનું અનુકરણ કરવામાં આવે છે એના વિશેની માહિતી મેળવશું. જેમાં સૌથી પહેલો ટૉપિક, ભારતમાં જાહેર ખર્ચમાં અભિવૃદ્ધિનું વલણ. ભારતમાં આયોજન કાળ દરમિયાન જાહેર ખર્ચ છે એ સતત વધ્યો છે. કુલ જાહેર ખર્ચ એટલે કે મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ 1990 અને 91માં 98,272 કરોડથી વધીને 2001-02માં ટોટલ 3,62,310 કરોડ થયો હતો. અને 2014 અને 15માં 16,44,761 કરોડ જેટલું થવા પામ્યું છે. ભારતના કુલ આંતરિક ઉત્પાદનમાં એટલે કે જીડીપીમાં તેનું પ્રમાણ 17.3 હતો 1990-91માં. 2001માં એનું પ્રમાણ 15% થયું છે અને 14 અને 15માં એનું પ્રમાણ 13% જેટલો નોંધાયો છે. જાહેર ખર્ચનું આ ગુણોત્તર વિકાસશીલ દેશોની તુલનામાં ભારતમાં કેવો છે તો કે સર્વોચ્ચ છે. અને યુએસએ, કેનેડા અને યુકે અને ફ્રાન્સ અને જર્મનીમાં ગુણોત્તર બરાબર ગણવામાં આવે છે. અને આમ આયોજન કાળ દરમિયાન એટલે કે જ્યારથી આપણા આયોજનની શરૂઆત થઈ અને અત્યાર સુધીના કાળ દરમિયાન હજી સુધીમાં જાહેર ખર્ચમાં સતત વધારો નોંધાયો છે. હવે આવશે જાહેર ખર્ચનું માળખું. આજે જે ટૉપિક છે ને એમાં એવું લાગશે કે માત્ર ને માત્ર માહિતી મેળવવાની છે, કામ તમારા પક્ષનું છે, તમને યાદ રાખવાનું છે કે કેટલું તમે આમાંથી બધા મુદ્દાઓ તમને યાદ રાખવાના રહેશે, બરાબર. જેમાં સૌથી પહેલાં ભારતમાં જાહેર ખર્ચના 2 વર્ગો પાડવામાં આવ્યા છે: વિકાસલક્ષી ખર્ચ અને બિન વિકાસલક્ષી ખર્ચ. જેમાં બિન વિકાસલક્ષી ખર્ચના પણ 2 પેટા પ્રકારો પાડવામાં આવ્યા છે: મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ. બિન વિકાસલક્ષી મહેસૂલી ખર્ચમાં યાદ રાખજો, બિન વિકાસલક્ષી મહેસૂલી ખર્ચમાં વ્યાજની ચૂકવણી, સંરક્ષણ ખર્ચ, સબસિડીઓ, ખેડૂતોના દેવામાં રાહત, ટપાલ ખાતો, પોલીસ, કરવેરાની વસૂલાત, ન્યાયતંત્ર, કાયદો અને વ્યવસ્થા, રાજ્ય વહીવટ, શિક્ષણ, તાલીમ, ખેતી, ઉદ્યોગ, વીજળી, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહારો, વિજ્ઞાન અને ટેકનોલોજી, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો, વિદેશી સરકારો, અનુદાનો વગેરેનો સમાવેશ બિન વિકાસલક્ષી ખર્ચામાં કરવામાં આવે છે. આમાંથી જેટલા પણ ટૉપિક યાદ રહે એટલા તમે લખી રહેવાના રહેશે, પરંતુ મેઇન ટૉપિક યાદ રાખજો કે બિન વિકાસલક્ષી ખર્ચાના 2 પેટા પ્રકારો પડે છે: મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ. જેમાં મહેસૂલી ખર્ચમાં આટલા પ્રકારો પડતા હતા, એનામાંથી જેટલા પણ ટૉપિક યાદ રહે એટલા લખજો. બિન વિકાસલક્ષી પ્રકારના બીજું પેટા પ્રકાર જેનું નામ છે મૂડી ખર્ચ. જેમાં સંરક્ષણ, જાહેરશાળાઓને લોન, રાજ્યોને લોન, કેન્દ્રશાસિત વિસ્તારોને લોન અને વિદેશી સરકારોને લોનનો સમાવેશ કરવામાં આવે છે. વિકાસલક્ષી ખર્ચાના યોજનાકીય ખર્ચાનો સમાવેશ છે
જેમાં કેન્દ્રીય આયોજન હેઠળ ખેતી વિકાસ, ગ્રામીણ વિકાસ, સિંચાઈ અને પૂર નિયંત્રણ, ઉર્જા ઉદ્યોગો, ખાણો, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહારો, પછી વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ, સામાજિક સેવાઓ વગેરેનો સમાવેશ કેન્દ્ર સરકારની સહાયથી કરવામાં આવતું હોય છે. આયોજન કાળ દરમિયાન આ કોષ્ટક મુજબ તમે જોઈ શકો છો કે સરકારના ખર્ચાઓમાં, એ પછી યોજનાકીય ખર્ચા હોય, બિન યોજનાકીય ખર્ચા હોય કે ટોટલ કુલ ખર્ચાઓ, એમાં સતત વધારો જ નોંધાયો છે. અને આવી રીતે વિકાસની ભારે ઉદ્યોગલક્ષી વ્યૂહરચના જેનું આરંભ ક્યારથી થયું છે તો કે બીજી યોજનાથી થયું હતું. તેમાં ભારે અને પાયાના ઉદ્યોગોની સ્થાપના અને વિકાસની અગ્રતા આપવામાં આવતી હતી. તેના પરિણામે કોલસા, લોખંડ, પોલાદ, સિમેન્ટ, યંત્ર સામગ્રી, ભારે ઓજારો, રસાયણો વગેરેનું ઉદ્યોગોમાં જાહેર ક્ષેત્ર હેઠળ અસ્તિત્વમાં આવ્યા છે અને ઔદ્યોગિક વિકાસનો સુદૃઢ પાયો તૈયાર થયો છે. તેમ છતાં ભારતમાં વિકાસલક્ષી ખર્ચાના પ્રમાણમાં અર્થતંત્રનો વિકાસ થયો નથી. જો મિત્રો અહીંયા એમ કહેવા માંગે છે, આખો પેરેગ્રાફ શું કહેવા માંગે છે તો વિકાસલક્ષી ભારે ઉદ્યોગની વ્યૂહરચના બીજી પંચવર્ષીય યોજનાથી અમલમાં હતી, પરંતુ આપણે પણ ખબર છે કે ભારત દેશ જ્યારથી આઝાદ થયો અને જ્યારથી આઝાદ થયો છે ત્યારથી એને સૌથી વધુ જાહેર ક્ષેત્રમાં મૂડીરોકાણ કરવાનું વધારી દીધું. મૂડીરોકાણમાં સતત વધારો કરતા ગયા, જાહેર ક્ષેત્રોમાં વ્યાપ વધતા ગયા, જાહેર ક્ષેત્રમાં મોટા અને પાયાના જે ઉદ્યોગો છે એને અગ્રતા આપવામાં આવી. એમાં વધુને વધુ રોકાણ કરવા માટે, વિકાસ કરવા માટેના પગલાઓ લેવામાં આવ્યા અને ઔદ્યોગિક વિકાસનું સિદ્ધ થાય એ માટે વિવિધ પ્રકારના આર્થિક વિકાસના પગલાઓ લેવાનું શરૂ થયું હતું. પરંતુ હજી સુધી દેશમાં જાહેર ક્ષેત્રનું જોઈએ એટલું વિકાસ પ્રાપ્ત થયું નથી. એ નથી થયું તો એના કારણો કયા કયા છે? સૌથી પહેલું કારણ કે સાધનોની કાર્યક્ષમ ફાળવણી થઈ નથી. જો આપણા પાસે સાધનો ઘણા છે, એ સાધનો કુદરતી હોઈ શકે, કૃત્રિમ હોઈ શકે, એ સાધનોની જે ફાળવણી થઈ છે એ ફાળવણી એ વ્યવસ્થિત નથી થઈ, જેના કારણે જાહેર ક્ષેત્રમાં મોટા અને ભારે ઉદ્યોગોમાં રોકાણ થવાના કારણે, આટલું બધું મૂડીરોકાણ થવાના કારણે, એટલું બધું વિકાસના પ્રોત્સાહનો હોવા છતાં દેશનો વિકાસ નથી થયો. જેમાંનું સૌથી પહેલું કારણ એ છે કે સાધનોની ફાળવણી વ્યવસ્થિત રીતે થઈ નથી. એનું પહેલું કારણ હતું. બીજું કારણ, જાહેર ક્ષેત્રમાં ભ્રષ્ટાચારને લીધે નાણાંનો દુર્વ્યય થાય છે. જો જાહેર ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર થાય છે, એટલે કે અત્યારે જેટલા પણ આપણા જાહેર ક્ષેત્રો છે, જેટલા પણ જાહેર સાહસો ઊભા કર્યા છે, એમાં વધુને વધુ ભ્રષ્ટાચાર થાય છે. વિવિધ પ્રકારે થાય છે. કઈ રીતે? તો કે મૂડીરોકાણ જેટલું જેને ફાળવવામાં આવ્યું હોય એટલું મૂડીરોકાણ ત્યાં સુધી પહોંચતું નથી. નીચી ગુણવત્તાવાળી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. કાળા નાણાંનું સર્જન થાય છે. જાહેર ક્ષેત્રનો વિકાસ થતો નથી. અને આવી રીતે ભ્રષ્ટાચારના લીધે સરકારના નાણાંનું શું થાય છે? દુર્વ્યય થાય છે. જેના લીધે પણ આટલું બધું રોકાણ હોવા છતાં દેશના વિકાસમાં વધુને વધુ વૃદ્ધિ પ્રાપ્ત થઈ નથી. એના પછીનું ત્રીજું કારણ તો કે જાહેર સાહસોમાં 30-40% ઉત્પાદનની ક્ષમતા કેવી છે? તો કે વણ વપરાયેલી રહે છે. જો જાહેર સાહસો જે આપણા પાસે જે જાહેર સાહસો ઊભા થયેલા છે, એ જાહેર સાહસોમાં 30-40% જે ઉત્પાદનની જે એની ક્ષમતા છે એ વણ વપરાયેલી રહે છે. જો ક્ષમતા છે, રોકાણ થયેલું છે, છતાંય એ ઉદ્યોગોમાં વ્યવસ્થિત રીતે સાધનોનું ક્ષમતા મુજબ ઉત્પાદન કરી શકાતું નથી. જ્યારે મૂડીવાદમાં આવું નથી. આપણે પણ ખબર છે કે મૂડીવાદી પદ્ધતિ હોય ત્યારે એ પદ્ધતિ મુજબ જ્યારે ઉત્પાદન કરવામાં આવતું હોય ને ત્યારે એ લોકો ફાજલ સાધનોનો પણ ઉપયોગ કરી લે છે. પરંતુ જાહેર સાહસોમાં 30-40% ઉત્પાદન પણ
વણ વપરાયેલો રહે છે, જેના કારણે સાધનોનો દુર્વ્યય થાય છે, નાણાંનો દુર્વ્યય થાય છે અને દેશનો પણ વિકાસ શક્ય બનતો નથી. અને આવી રીતે જાહેર સાહસોમાં એટલું બધું રોકાણ થવા છતાં એનું ઉત્પાદનમાં વધારો નથી થતો, એનો વિકાસ નથી થતો, તો એના આ બધા કારણો ગણવામાં આવે છે. હવે આવશે ત્રીજો ટોપિક, બિન વિકાસલક્ષી ખર્ચામાં વૃદ્ધિ. રાજ્ય વહીવટની દ્રષ્ટિએ બિન વિકાસલક્ષી ખર્ચા ઇચ્છનીય ગણાય છે અને વસ્તી તથા માથાદીઠ આવક વધે તેમ સ્વાભાવિક રીતે પણ વધે છે. પણ ભારતમાં છેલ્લા 20 વર્ષો દરમિયાન બિન વિકાસલક્ષી ખર્ચામાં જે ઝડપથી વધારો થયો છે તે વાજબી ઠરાવવું મુશ્કેલ ગણવામાં આવે છે. અને બિન વિકાસલક્ષી ખર્ચામાં વૃદ્ધિ નોંધપાત્ર ગણવામાં આવે છે, જેમાં સૌથી પહેલો ટોપિક સબસિડીઓનું ખર્ચ. સબસિડીઓનું ખર્ચ ઝડપથી વધ્યું છે. એમાં અનાજ, ખાતરો અને નિકાસ સાથે સંબંધિત સબસિડીઓનું મુખ્ય ગણાય છે. આ ઉપરાંત રેલવે તથા રસ્તાના વ્યવહારની સેવાઓ આપતી સબસિડીઓ તથા રાષ્ટ્રીયકૃત બેન્કો તથા વિશિષ્ટ નાણાકીય સંસ્થાઓ દ્વારા ઓછા વ્યાજે અપાતી લોનોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત કેટલીક છુપી સબસિડીઓ જે બજેટમાં દર્શાવાતી નથી, ઊંચું શિક્ષણ મેળવવા મફત અને અપાતી સ્વાસ્થ્યની સેવાઓ, ખેડૂતોને મફત આપતી વીજળી અને સિંચાઈની સેવાઓ વગેરે. 2014 અને 2015 કેન્દ્ર સરકારની કુલ સબસિડી ખર્ચ 2,50,691 કરોડ નોંધાઈ હતી, જે ભારતના જીડીપીના 1.5% હતી. અને આ સબસિડી ખરેખર જે લોકો જરૂરતમંદ છે તેમના સુધી પહોંચતી જ નથી. ઉલટું સબસિડીને લીધે લોકો સસ્તી અને મફત મળતી વસ્તુઓનો ઉપયોગ કરવા લાગે છે. એટલે જો સૌથી પહેલું કારણ શું, તો કે બિન વિકાસલક્ષી ખર્ચાઓ વધતા જાય છે. જેમાં શું હોય છે કે સરકાર એનો હેતુ માત્ર ને માત્ર સબસિડીઓના ખર્ચાઓમાં જેનો વધારો થતો જાય છે, સરકારનો હેતુ લોકો સુધીના કલ્યાણમાં વધારો કરવાનો છે. પરંતુ જેમ જેમ સરકારની પ્રવૃત્તિઓ વધતી જાય છે, કલ્યાણમાં વૃદ્ધિ કરવાનો સરકારનો હેતુઓ વધતો જાય છે, એમ સરકારની સબસિડીઓના જે ખર્ચાઓ છે એમાં વધારો નોંધાયો છે. અને આની રીતે બેફામ સબસિડીઓનો ઉપયોગ થવાના લીધે સબસિડીઓનો ઉપયોગ જેની જરૂરિયાતમંદ છે જે લોકો ત્યાં સુધી નથી પહોંચતો. અને આ સિવાય જરૂરિયાતમંદો સિવાય પણ સબસિડીઓના વધુના ઉપયોગને લીધે સબસિડીઓનો મફત વસ્તુ અને સેવાઓનો લાભ લોકો વધુને વધુ કરવા લાગ્યા છે, જેના કારણે સસ્તી અને મફત વસ્તુઓ મેળવવાનું લોકોની વૃત્તિ વધતી જાય છે, જે સરકારના ખર્ચાઓમાં વધારો કરતી જાય છે. બીજું આવશે સંરક્ષણ ખર્ચ. 1980 અને 81માં સંરક્ષણ ખર્ચ 3600 કરોડ નોંધાયો હતો. તે વધીને 14 અને 15માં 1,37,359 કરોડ થયો છે અને જે ભારતના જીડીપીમાં 1.1% જેટલો નોંધવામાં આવ્યો છે. ટીકાકારોના મત મુજબ આ ખર્ચની અભિવૃદ્ધિ માટે મહદઅંશે સરકારની અયોગ્ય વિદેશ નીતિ પણ જવાબદાર ગણવામાં આવે છે, જેના લીધે પણ બિન વિકાસલક્ષી ખર્ચાઓ સરકારના વધતા જાય છે, જેના કારણે સરકારના જાહેર ખર્ચમાં પણ વધારો નોંધાયો છે. એના પછી આવશે વ્યાજની ચૂકવણી. વ્યાજની ચૂકવણી એ અનુત્પાદક ખર્ચ ગણાય છે. આયોજન કાળ દરમિયાન જાહેર દેવાની સાથે વ્યાજની ચૂકવણીનો ખર્ચ ઝડપથી વધ્યો છે. 2014 અને 15માં માત્ર કેન્દ્ર સરકારની વ્યાજની ચૂકવણી 4,04,019 કરોડ હતી, જે જીડીપીના 3.0% નોંધવામાં આવી છે. એટલે સરકાર વધુને વધુ અનુત્પાદક ખર્ચાઓ વધતા જાય છે, જેમાં વ્યાજની ચૂકવણી, જેમાં કોઈ ઉત્પાદન નથી, માત્ર ને માત્ર વ્યાજ તે ચૂકવવા માટે સરકાર અનુત્પાદક ખર્ચાઓ સરકારના વધતા જાય છે. એના પછી આવશે કર વસૂલાતનું ખર્ચ. તો કે આ ખર્ચ 1980 અને 81માં 504 કરોડ હતો, જે વધીને 9 અને 10માં 16 કરોડ જેટલો નોંધાયો છે. સરકારના કર વિભાગમાં વેતન અને ભથ્થામાં ઝડપથી વધી રહ્યા છે. ઉપરાંત કરવેરાના જટિલ માળખાને લીધે કર્મચારીઓને અધિકારીઓની સંખ્યા પણ ખૂબ વધારવી પડે છે. આ પણ સરકારનો અનુત્પાદક ખર્ચ ગણવામાં આવે છે. એના પછી સરકારનો સૌથી છેલ્લું ખર્ચ પોલીસ વિભાગનો ખર્ચ, કે જે
1980 અને 81માં 1163 કરોડ હતો, જે વધીને 2007-8માં 14 કરોડ જેટલો થયો છે, જે જીડીપીના કેટલા છે ટોટલ ટકા 3.5% જેટલો નોંધાયો છે. તેમ છતાં દેશમાં ગુનાખોરીઓનું પ્રમાણ ઘટ્યું નથી. પોલીસ વિભાગમાં બિનકાર્યક્ષમતા અને ભ્રષ્ટાચાર હતા એ વધુ પડતી જોવા મળે છે, જે સરકારના ખર્ચાઓમાં વધુને વધુ વધારો કરતી જાય છે. આ હતા સરકારના બિન વિકાસલક્ષી ખર્ચાઓ. આનાથી પહેલાં ટોપિકમાં આપણે સરકારના વિકાસલક્ષી ખર્ચાઓ જોયા હતા, જેમાં યોજનાકીય ખર્ચ અને બિન યોજનાકીય ખર્ચાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચાઓ હતા. બિન વિકાસલક્ષી ખર્ચના 5 પેટા પ્રકારો: સબસિડી, સંરક્ષણ, વ્યાજ, કર વસૂલાત અને પોલીસ વિભાગના ખર્ચાઓ. હવે આવશે જાહેર ખર્ચની વૃદ્ધિના કારણો, જેમાં સૌથી પહેલું કારણ જે આપણે કાલે ભણી ગયા છીએ, વસ્તી વૃદ્ધિ. કે ભારતની જનસંખ્યા 36 કરોડ હતી 51માં, જે અત્યારે વધીને 2011માં છેલ્લો આંકડો આપણો 121 કરોડ જેટલો નોંધાયો છે. અને આથી સરકારના આર્થિક, સામાજિક અને સાથે સાથે સામાન્ય સેવાઓનો ખર્ચાઓ સરકારના વધતા જાય છે, જેના કારણે પણ સરકારની જાહેર ખર્ચમાં વધારો થતો જાય છે. બીજું કારણ આવકની વૃદ્ધિ. 50 ને 51માં થી 2000 અને 2001 દરમિયાન ભારતના જીડીપીમાં 9 ગણી વધારો થયો છે અને માથાદીઠ આવક 3 ગણી થઈ છે. આવકની વૃદ્ધિને લીધે રૂઢિગત પ્રવૃત્તિઓ વિસ્તારવી પડે છે. એટલું જ નહીં, કેટલીક બિનરૂઢિગત પ્રવૃત્તિઓનો હાથ ધરવી પડે છે. એટલે કે સરકારનું જેમ જેમ આવકમાં વૃદ્ધિ થતું જાય છે, દેશનો વિકાસ થતું જાય છે, એમ સરકારે ટેકનોલોજીમાં વધુને વધુ રોકાણ કરવા પડે છે. એના પછી આવશે શહેરીકરણ, જે પણ આપણે કાલે ભણી ગયા છીએ. 1951માં શહેરી વસ્તી 17% નોંધાઈ હતી, જે વધીને 2001માં 37% થઈ છે. શહેરીકરણ થવાના કારણે ગામડામાંથી લોકો શહેરમાં કામ મેળવવા માટે અથવા તો અન્ય હેતુઓના લીધે સ્થળાંતરો કરવાને લીધે સરકારના પોલીસ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, સ્વાસ્થ્ય, શિક્ષણ, સેવા, તાલીમ, પાણી, વીજળીની ખર્ચાઓ પણ સરકારના વધતા જાય છે. એના પછી સરકારનો જાહેર ખર્ચની વૃદ્ધિનું ચોથું કારણ વહીવટી તંત્રનો વિસ્તાર. આઝાદી પછી વહીવટ તંત્રના ઘણા નવા વિભાગો શરૂ કરવામાં આવ્યા છે, પણ કર્મચારીઓની સંખ્યાઓ પણ જરૂર કરતાં વધુ વધતી જાય છે. એક અંદાજ મુજબ 25% બિનજરૂરી અને વધારાનો સ્ટાફ સરકાર પાસે ઉપલબ્ધ જોવા મળે છે. પછી વિકાસલક્ષી પ્રોજેક્ટો. તો કે વિકાસલક્ષી પ્રોજેક્ટોમાં રોકાણ ઝડપથી વધ્યું છે. ભારે ઉદ્યોગો અને આંતરમાળખાની સવલતોના વિકાસ માટે મોટા પાયા પરના અને લાંબા ગાળાના રોકાણો કરવામાં આવે છે અને ભારતની પ્રત્યેક યોજનામાં કુલ ખર્ચમાં એના અગાઉથી પણ વધુ યોજનાથી પણ આ યોજનામાં વધુને વધુ ખર્ચાઓ વધુ થતા જાય છે, જે પણ સરકારના જાહેર ખર્ચમાં વધારો લઈ આવે છે. એના પછી આવશે દેવાની વૃદ્ધિ. આર્થિક વિકાસને વેગ આપવા માટે જાહેર દેવું કરવું પડે છે. વ્યાજ અને મુદ્દલની રકમની ચૂકવણીની સમસ્યા સર્જાય છે અને તેથી તેમાં વિવેક દાખવવું જોઈએ. ભારતમાં વિવેક જળવાયો જ નથી, કારણ કે 14 અને 15માં જીડીપીમાં 39% જે દેવું નોંધાયું હતું અને જીડીપીના વ્યાજની ચૂકવણીમાં એનો 3% જેટલો નોંધવામાં આવ્યો છે. એના પછી વૃદ્ધિનું છે એક કારણ જે સબસિડી, જે આપણે આગળ ભણી ગયા છીએ કે સબસિડીઓનું રાજકીયકરણ થયું છે. રાજકીય લાભાલાભને અનુલક્ષીને સબસિડીઓ અંગે નિર્ણયો કરવામાં આવે છે. પરિણામે બિનજરૂરી સબસિડીઓ પણ હાલમાં બહુ વધતી જાય છે અને જેના કારણે સરકારના ખર્ચાઓમાં પણ વધારો થતો જાય છે. સુધારણા અંગેના સૂચનોમાં સૌથી પહેલું સૂચન કે અનાજ સબસિડી ઘટાડવી. માત્ર ગરીબી રેખા હેઠળના લોકોને જ અનાજ સબસિડી આપવી. આ માટે રાજ્યોએ ગરીબી રેખા હેઠળ લોકોની સાચી સંખ્યા મેળવવી પડશે. બીજું, ખાતરોની સબસિડીમાં ક્રમશઃ ઘટાડો કરવો. આ સાથે ખાતરો ઉપરના અંકુશોને હટાવીને ખાતર ઉદ્યોગને સંપૂર્ણપણે અંકુશ મુક્ત કરી નાખવામાં આવે. ત્રીજું, તો કે સરકારના વહીવટ તંત્રમાં સ્ટાફ ઘટાડવો. 10% સ્ટાફનો ઘટાડો કરવા એવા પગલાં લેવા અને આગામી 2 વર્ષોમાં નવી જગ્યાઓનું સર્જન પણ સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવો જોઈએ, જેથી કરીને સરકારના ખર્ચાઓમાં પણ શું થઈ શકે? ઘટાડો થઈ શકે. આવી રીતે જાહેર ખર્ચ, જેમાં ભારતમાં જાહેર ખર્ચમાં વૃદ્ધિ, જેમાં ભારતમાં જાહેર ખર્ચ એટલે કે વિવિધ સ્તરો દ્વારા કરવામાં આવતા ખર્ચાઓ, જેમાં ભારતમાં જાહેર ખર્ચમાં 2 પ્રકારો પડશે: વિકાસલક્ષી અને બિન વિકાસલક્ષી. વિકાસલક્ષી ખર્ચાઓમાં પણ 2 પેટા પ્રકારો પડે છે, જેમાં
મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ. મહેસૂલી ખર્ચના પણ ઘણા બધા પેટા પ્રકારો પડે છે અને મૂડી ખર્ચના પણ ઘણા બધા પેટા પ્રકારો પડે છે. અને વિકાસલક્ષી ખર્ચાઓમાં પણ ખેતી વિકાસ, ગ્રામીણ વિકાસ, ઉર્જા, ઉદ્યોગ, સંદેશાવ્યવહાર વગેરેને લગતા ખર્ચાઓ સરકાર તરફથી કરવામાં આવતા હોય છે. આ સાથે સાથે સરકારના બિન વિકાસલક્ષી ખર્ચાઓ કયા છે? તો કે સબસિડી, સંરક્ષણ, વ્યાજ, કર વસૂલાત, પોલીસ વિભાગ, આ બધા જ સરકારના બિન વિકાસલક્ષી ખર્ચાઓ છે. અને આવી રીતે સરકારના જાહેર ખર્ચમાં આ બે પ્રકારોના કારણે સતત વધારો નોંધાયો છે. અને એ જાહેર ખર્ચમાં વૃદ્ધિ થતી જાય છે. તો એના વૃદ્ધિ થવાના કારણો કયા કયા છે? તો કે વસ્તી વૃદ્ધિ છે, આવક વૃદ્ધિ છે, શહેરીકરણ છે, વહીવટતંત્ર છે, વિકાસલક્ષી પ્રોજેક્ટો છે, દેવાની પટાવટ છે, અને સાથે સાથે સબસિડીઓ દ્વારા પણ આપણા જાહેર ખર્ચમાં વધારો થતો જાય છે. અને આવી રીતે જાહેર ખર્ચમાં સતત વૃદ્ધિ થવાના કારણે કેટલાક સૂચનોને રજૂઆત કરવામાં આવી છે, જેમાં ગરીબી રેખા હેઠળ જ લોકોને લાભ મળવું જોઈએ. આ સાથે સાથે ખાતર ઉદ્યોગને સંપૂર્ણપણે અંકુશ મુક્ત બનાવવું જોઈએ. અને છેલ્લું, વહીવટતંત્રમાં 10% જેટલું સ્ટાફ ઘટાડી દેવું જોઈએ અથવા તો સમૂહરોગ સ્ટાફ ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. આના પછીના લેક્ચરમાં આપણે FRBM એક્ટ, જે બીકોમ માટે અને યુનિટ 4 માટે સૌથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, એના વિશેની ચર્ચા આપણે કાલના પછીના વિડીયોમાં કરીશું.